જો એકવાર આ રીતે મંચુરિયન તમારા ઘરે બનાવશો ને તો બહારનું પણ ભૂલી જશો. બજાર કરતાં પણ સારું અને સસ્તું મંચુરિયન બનાવવા માટે અહીં મેં કેબેજ, ગાજર અને કેપ્સિકમને ચોપરમાં બારીક ચોપ કરી લીધું છે. હવે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને 5 મિનિટ માટે રહેવા દઈશું. 5 મિનિટ પછી તેમાંથી આ રીતે પાણી કાઢી લેવાનું છે. જેટલું પાણી નીકળે તેટલું આ રીતે નીચોવી લેવાનું છે. આમ કરવાથી લોટ ઓછો યુઝ થશે અને મંચુરિયન બોલ્સ લાંબા સમય સુધી પડ્યા રહેશે તો પણ ચવડ નહીં થાય. હવે તેમાં કોર્નફ્લોર, ચોખાનો લોટ અને મેંદો આ ત્રણેયનું માપ સરખું લેવાનું છે. અહીં મેં 1/4 કપ જેટલું લીધું છે. હવે તેમાં એડ કરીશું આદુ લસણ મરચાંની પેસ્ટ, મરી પાવડર, લાલ મરચું પાવડર અને થોડું મીઠું અને બધું બરાબર મિક્સ કરી લઈશું. હવે આ સ્ટફિંગમાંથી એક સરખી સાઇઝની નાની નાની ગોળી બનાવી લઈશું અને મંચુરિયન બોલ્સને ગરમ તેલમાં એડ કરીશું. જ્યારે બોલ્સને તેલમાં એડ કરીએ ત્યારે તેલ ફૂલ ગરમ હોવું જોઈએ, પણ ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે. ધીમા તાપે આપણે બોલ્સને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તળી લેવાના છે. તો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ મંચુરિયન બોલ્સ તૈયાર છે. હવે આપણે તેની ગ્રેવી બનાવી લઈએ. કડાઈમાં થોડું તેલ એડ કરીશું. તેલ ગરમ થાય પછી તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખીને 1 મિનિટ માટે સાતળવાની છે. હવે તેમાં લાંબી સમારેલ ડુંગળી એડ કરી દઈશું અને ડુંગળીને પણ 1 થી 2 મિનિટ માટે સાતળી લઈશું. ત્યાર પછી તેમાં કેપ્સિકમ એડ કરી દઈશું અને તેને પણ 1 મિનિટ માટે સાતળી લઈશું. કેપ્સિકમને વધારે પડતા કૂક નથી કરવાના. હવે તેમાં રેડ ચીલી સોસ, સોયા સોસ, ટોમેટો કેચઅપ, મરી પાવડર અને મીઠું એડ કરીશું અને બધું પ્રોપર મિક્સ કરી લઈશું. અહીં મેં થોડું એપલ સાઇડર વિનેગર એડ કર્યું છે. જો તમે તેને સ્કીપ કરવા માંગો તો કરી શકો છો. બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે અને 30 સેકન્ડ માટે સાતળી લેવાનું છે. હવે તેમાં કોર્નફ્લોરનું પાણી એડ કરીશું. જો તમારી ગ્રેવીવાળું મંચુરિયન જોઈતું હોય તો તમે અડધો ગ્લાસ જેટલું વધારે પાણી એડ કરી શકો છો. હવે ગ્રેવીને 1 થી 2 મિનિટ માટે ચડવા દેવાની છે. તો આપણી ગ્રેવી એકદમ તૈયાર છે. હવે તેમાં મંચુરિયન બોલ્સ એડ કરી દઈશું. મંચુરિયન બોલ્સ અને ગ્રેવીને બરાબર મિક્સ કરી લઈશું. ઉપરથી થોડું લીલું લસણ એડ કરીશું. તો આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ વેજ ડ્રાય મંચુરિયન તૈયાર છે. ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ